નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મદદનીશ કેળવણી નિરીક્ષણ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એની અંદર પૂછવામાં આવતા કેટલાક શોર્ટ નામો જે અંગ્રેજીની અંદર આપેલા હોય છે તેનું ફૂલ નામ તમારે આપવાનું હોય છે. તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, જે તમારા અભ્યાસક્રમ દરમિયાન અથવા તમારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને ઓલ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને મદદનીશ કેળવણી નિરીક્ષક અંગેનું જે પણ મટીરિયલ છે તેના વિડીયોની નોટિફિકેશન તુરંત મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીશું કે મદદનીશ કેળવણી નિરીક્ષક અંતર્ગત કેટલાક જે મિત્રો શોર્ટ નામ છે તેનું તમારે લોંગ નામ આપવાનું હોય છે, એટલે ટૂંકમાં ઇંગ્લિશમાં આપેલું હોય છે તેનું આખું નામ ફૂલ ફોર્મ તમારે આપવાનું હોય છે. તેની આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. સૌથી પહેલા છે એડેપ્ટ કાર્યક્રમ, જે શિક્ષકો માટેનો છે, જેનું ફૂલ નામ છે એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ. બાયસેક, જેનું નામ છે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેશિયલ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. બાલા છે, જેનું પૂરું નામ છે બિલ્ડિંગ એન્ડ લર્નિંગ એડ. બીઆરસી એટલે બ્લોક રિસર્ચ સેન્ટર. બીઆરપી એટલે બ્લોક રિસર્ચ પર્સન. બીઆરજી એટલે બ્લોક રિસર્ચ. સીઆરસી એટલે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. સીઆરજી એટલે ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ. CWSN એટલે કે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. ડીપીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ડીઆઈઈટી એટલે એનો મતલબ થશે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર. પીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. ડીપીઈ જેનું ફૂલ નામ થશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર. ડીપીઈઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. ડીપીઈપી જેનું ફૂલ નામ થશે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ઈસી એટલે કે એજ્યુકેટિવ કમિટી. ECCE એનું પૂરું નામ થશે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. GCRTC એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર. GIAC જેનું પૂરું નામ થશે ગ્રાન્ટ ઇન એઇડ કમિટી. GOG જેનું પૂરું નામ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત. GOI ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. IED ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ. KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. MTA મધર ટીચર એસોસિએશન. NPEGEL નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ. OIC ઓફિસર ઇન્ચાર્જ. PTA પેરેન્ટ્સ ટીચર એસોસિએશન. RT એટલે રાઇટ ટુ એજ્યુકેશન. RTE રાઇટ ટુ ઇન્ફોર્મેશન. SIP સ્કૂલ મૂવમેન્ટ પ્લાન. SPD સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર. SPO સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ. SSA એટલે સર્વ શિક્ષા અભિયાન. STP એટલે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ટીચિંગ લર્નિંગ ઇક્વિપમેન્ટ. TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. TRP ટેકનિકલ રિસોર્સ પર્સન. TT એટલે ટીચર્સ ટ્રેનિંગ. UP એટલે અપર પ્રાઇમરી. VCWC વિલેજ સિવિલ વર્ક કમિટી. VEC જેનું ફૂલ નામ થશે વિલેજ એજ્યુકેશન કમિટી. VER વિલેજ એજ્યુકેશન રજિસ્ટર. VCVWC વોર્ડ સિવિલ વર્ક કમિટી. ત્યારબાદ છે WEC જેનું ફૂલ નામ છે વોર્ડ એજ્યુકેશન કમિટી. VER વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર. NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. NUEPA જેનું ફૂલ નામ છે નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. PSTE પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન. IFIC જેનું પૂરું નામ થશે ઇન સર્વિસ પ્રોગ્રામ ફિલ્ડ એડિશન ઇનોવેશન એન્ડ કોઓર્ડિનેશન. CMDE નું પૂરું નામ છે કરિક્યુલમ મટીરિયલ્સ ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુએશન. ET નું પૂરું નામ થશે એજ્યુકેશનલ ટેકનોલોજી. P&M પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. TLE રેસિકો રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર. DPO જેનું પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસ. DRU ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ. TDO એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસ. TPO એટલે તાલુકા પ્રાઇમરી ઓફિસ. FBI એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક. GS એટલે એજ્યુકેશનલ ગેરંટી સ્કીમ. WE વર્સ એક્સપિરિયન્સ. MIRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. NCERT એટલે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. SIM સેલ્ફ ઇમ્બ્રેકટિવ મટીરિયલ. LED એટલે લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ. GEIC ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન. SLIC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. DISC નું પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન.
ICDS એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. UNE ફૂલ નામ થશે યુનાઇટેડ નેશન ઇવોલ્યુશન પ્રોગ્રામ. MPEL માસ પ્રોગ્રામ ફોર કન્ફર્નશલ લિટરસી. KISS સેન્ટ્રલ ફોર એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન. NATU નેશનલ નોલેજ કમિશન. NTS નેશનલ ટેલેન્ટ સર્વિસ. SCERT સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ALE એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી. ત્યારબાદ છે ABL એટલે એક્ટિવિટી બેઝ લર્નિંગ. SPD એટલે સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર. MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. SDC સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી. TSG ટેકનિકલ સપોર્ટ ગ્રુપ. TSM ટીચર સપોર્ટ મટીરિયલ. TET ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. ICT ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. GAP ગુજરાત એચિવમેન્ટ એન્ડ પ્રાઇમરી. GR જનરલ રજિસ્ટર. CAL કેપ્યુટર આસિસ્ટન્ટ લર્નિંગ. CAI કમ્પ્યુટર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન. IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. CBSE સેન્ટ્રલ બોર્ડ. CTE કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન. IASC ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન. NIEPA તેનો મતલબ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. CCERT સેન્ટ્રલ ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ ટીચર્સ ટ્રેનિંગ. RIE રિજિયનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. PTR પ્યુપિલ ટીચર્સ રેશિયો સ્ટેટ ઇસ્લિમેન્ટેન્સ સોસાયટી. GEE યુનિવર્સલ એલિમેન્ટરી એજ્યુકેશન છે. UPS એટલે અપર પ્રાઇમરી સ્કૂલ. SIS સ્ટેટ ઇમ્પ્લિમેન્ટેશન સોસાયટી. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કેટલાક શોર્ટ નામ જેના ફૂલ નામ શું છે તેના વિશે, જે તમારા મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડની અંદર ઉપયોગી થઈ શકે છે. મળ્યા નવા વિડીયોમાં એક નવા અને યુઝફુલ માહિતી સાથે.